વિસનગર શહેરની ડીડી કન્યા વિદ્યાલય પાસે રોડની સાઈડમાં અચાનક જ ભૂવો પડતા પાલિકા તંત્ર દોડતું થયું હતું। આજે સોમવારે શહેરના હાડસમા વિસ્તાર એવા સીએન કોમર્સ કોલેજથી નૂતન સર્વ વિદ્યાલય જવાના રસ્તે આવેલી ડીડી કન્યા વિદ્યાલય પાસે રોડની સાઈડમાં અચાનક એક ભૂવો પડ્યો હતો, જ્યાં પહેલા નાનો ખાડો હતો, જે બાદ અચાનક મોટો ભૂવો પડ્યો હતો। ભૂવો પડ્યો હોવાની જાણ થતા તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પ્રમુખ ઉત્તમ પટેલ સહિત નગરસેવકો તેમજ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ભૂવાનું નિરીક્ષણ કર્યું હતું। તો આ જાહેર રોડ હોવાથી દરરોજ હજારો વાહનો અને રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે, પરંતુ સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી। ત્યારે આ બાબતે મળતી માહિતી પ્રમાણે આજે સવારે જ્યારે નાનો ખાડો હતો ત્યારે એક વિદ્યાર્થીની અંદર પડી હતી। આમ કન્યા વિદ્યાલય નજીક જ ભૂવો પડતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા। ત્યારે એક ચર્ચા મુજબ અગાઉ પણ આ જ જગ્યા પર રોડની સાઈડમાં નાનો ખાડો હતો, પરંતુ તેને પૂરી દેવામાં આવ્યો હતો, જે બાદ ફરીથી ભૂવો પડ્યો છે। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર।